ડૉક્ટર વીના સંદીપ મારુ, આયુર્વેદાચાર્ય, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ અને ડાયટિશિયન છું. હું રાજકોટથી આવી છું કારણ કે પોરબંદર ક્વીન્સ લાયનેસ ક્લબમાં જે પ્રેસિડેન્ટ છે જ્યોતિબેન મસાણી અને એના જે સેક્રેટરી છે અને આ પ્રોજેક્ટના જે પ્રોજેક્ટ મેનેજર છે રીનાબેન લાખાણી, બરાબર છે. આ બંનેને મળીને જે છે ને એક સેમિનાર અહીંયા વુમન્સની હેલ્થ માટે જે છે ને ખાસ કરીને રાખ્યું છે, જેની અંદર તમારે હેલ્ધી ખોરાકથી નિરોગી લાઈફ કઈ રીતના તમે જીવી શકો છો, વજન તમે કઈ રીતના ઓછી કરી શકશો અને વજન ઓછું કરવાના કારણે તમારા જે બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે એ પ્રોબ્લેમ્સ તમે કઈ રીતના તમે એનું નિવારણ કરી શકશો, એના માટે જે છે ને એક અવેરનેસ સેમિનાર અહીંયા આજે યોજાયેલો છે, જેની અંદર મેં કઈ રીતના આપણા ઘરના ખોરાકમાંથી જે છે ને કે વજન ઘટાડવા માટે આહાર લેવાનું, ટાઈમસર આહાર લેવાનું, કેટલા પ્રમાણમાં લેવાનું, એના વિશે જે છે ને એક સરસ લેક્ચર આપેલું છે. નિરોગી આયુષ્ય માટે અને વજન ઓછું કરવા માટે અથવા વજન બેલેન્સ રાખવા માટે બહુ જરૂરી આવે છે આપણા 7 ફેક્ટર્સ, જેની અંદર આવે છે પાણી, પ્રમાણ, સમય, આપનો આહાર, ડિટોક્સ અને સાથે સાથે આવે છે કસરત અને ઊંઘ. આ 7 ફેક્ટર જે છે ને આપણા શરીર ઉપર એની અસર થતી હોય છે અને એના કારણે જ આપણે વજન ઘટાડી શકીએ અને બેલેન્સ રાખી શકીએ છીએ. આ ઉંમરે પણ એને ધગસ છે, એજ ઇઝ નોટ ધ મેટર કે હવે તો આવી થઈ ગઈ 50 મને કોણ જોવાનું છે. લેડીઝને આ જ ક્વેશ્ચન હોય જ્યારે હું કહું કે યાર ગો ટુ પાર્લર, વાય યુ નોટ ગોઈંગ ટુ પાર્લર, મને કોણ જોવાનું છે. અરે ભાઈ, તમને જોવા માટે, તમે કોઈ જોવે એના માટે તૈયાર થાવ છો, શું કામ ખુદ માટે નથી તૈયાર થતા. લેટ ઇટ બી વેરી ઇગોઇસ્ટિક. કોકને એમ લાગે છે કે ઇગોઇસ્ટિક સ્ટેટમેન્ટ છે કે પહેલા પોતાને ઇમ્પોર્ટન્ટ દેવું. શું કામ ના દેવું જોઈએ ભાઈ ઇમ્પોર્ટન્ટ. લેડીઝને આ જ મેન્ટાલિટી મારે દૂર કરવી છે. હું જ્યોતિબેન મસાણી, પોરબંદર ક્વીન્સ લાયનેસ પ્રેસિડેન્ટ. આજે અમે એક હેલ્થ સેમિનારનું આયોજન કર્યું છે અને હેલ્થ સેમિનારમાં હેલ્થ કોન્શિયસનેસ અમારું ટૉપિક છે કે જે આજકાલ આપણે કોરોના પછી જોયું છે કે વધારે લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, પણ કેવી રીતે હેલ્થને મેન્ટેન કરવી ને કેવી રીતે એને આપણે બેલેન્સ કરવી હેલ્થને, એ કોન્સેપ્ટ આપણને કોઈ નેવિગેટ કરે કે કોઈ આપણને કહે તો જ આપણને ખબર પડે. અલગ અલગ લોકો શું રીલ્સ જોઈને ગમે એ પોતાના હેલ્થ સાથે એમ કે ભાઈ આને આ સૂટ થયું તો મને પણ આ સૂટ થશે, એવું નથી. હેલ્થને મેન્ટેન કરવા માટે તમારે મોનિટરિંગ કરવા માટે એક પ્રોપર નેવિગેશન, એક ડાયટિશિયન કે કોઈના અંડર તમે એનું સજેશન્સ લ્યો, એની એડવાઇસ લ્યો, તો તમે એ હેલ્થને તમે પ્રોપર મેન્ટેન કરી શકો. આજકાલ શું છે કે અમે ખાસ મહિલાઓ માટે વધારે અરેન્જ કરેલું કે આપણે આઉટર બ્યુટી પર ધ્યાન દઈએ કે ભાઈ આપણે પાર્લરમાં જઈએ છીએ, રેગ્યુલર પાર્લર વિઝિટ કરીએ, પાર્લરવાળા આપણને ફોન કરે કે મેડમ તમારી એપોઇન્ટમેન્ટ છે, તો પણ એ આઉટર બ્યુટી થઈ ગઈ. તો ઇનર બ્યુટી શું છે? ઇનર બ્યુટીમાં આપણા લંગ્સ કેવા છે, કામ કરે છે કે નહીં, હાર્ટ કેટલું કામ કરે છે, પછી આપણે ચરબી થાય છે તો એના કારણો શું છે, હોર્મોનલ ચેન્જ છે, હોર્મોન્સને બેલેન્સ કેમ કરવા, કેવી રીતે આખું બોડીને હેલ્થ, ડાયટથી પણ આપણે કેવી રીતે મેન્ટેન કરવું હેલ્ધીનેસ, અને એક લાઇફસ્ટાઈલમાં શું ચેન્જીસ જરૂરી છે, એ બધા માટે અમે એમના નિષ્ણાંત ડૉક્ટર, જે રાજકોટના ખૂબ જ પ્રખ્યાત ડાયટિશિયનને આયુર્વેદાચાર્ય છે એવા ડૉક્ટર વીનાબેન મારુને અમે અહીંયા અમારા કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા અને એમના જ કે એડવાઇસમાં, સજેશન્સમાં ઘણા લેડીઝોએ મહિલાઓએ આનું બેનિફિટ લીધું આજે, અને લગભગ આજે સંખ્યા લગભગ 200 મહિલાઓએ આનું બેનિફિટ લીધેલું છે કાર્યક્રમનો. અને અમે આશા રાખીએ છીએ કે આ જેટલી મહિલાઓ અહીંયા આવી છે એ પોતાની લાઇફસ્ટાઈલ તો ચેન્જ કરશે, પોતાની હેલ્ધી હેબિટ્સ ડેવલપ કરશે જ, પણ સાથે સાથે એમના બાળકોને, અમારું મેઇન મિશન છે કે વેન મધર વિલ બી એજ્યુકેટેડ અબાઉટ હેલ્થ, ઓટોમેટિકલી ધ ચિલ્ડ્રન વિલ ગેટ ધ પ્રોપર હેલ્થ એજ્યુકેશન. સો મારો પહેલો પ્રયાસ આ જ છે કે પહેલાં મમ્મીઓને થોડેક એજ્યુકેટ કરે, પેરેન્ટ્સને હેલ્થના વિશે કોન્શિયસનેસ ડેવલપ કરીએ, પછી એ પાસ ઓન કરશે એમના બાળકો માટે, એટલે એક હેલ્ધી જનરેશન આપણી નવી આવશે, એ ડેવલપ થશે. અને અમે આના માટે એક એક્ઝામ્પલ સેટ કરવા માટે એક ખાસ કરીને પોરબંદરમાંથી એક ચહેરાની પસંદગી કરી, જે અમે હર વર્ષે લાયનેસ ક્લબ આપે છે એવોર્ડ, વુમન એક્ઝેમ્પલરી એવોર્ડ. આ વખતે વુમન એક્ઝેમ્પલરી એવોર્ડ 2023 ઇઝ ગિવન ઇન કેટેગરી ઓફ હેલ્થ કોન્શિયસનેસ. તો એના માટે અમે પોરબંદરમાંથી જ એક ચહેરો પસંદ કર્યો અને એક સરપ્રાઈઝ રાખ્યો હતો એ ચહેરો, અને એ ચહેરા અલ્પાબેન વિપુલભાઈ લાખાણીને અમે પસંદગી કરી હતી, કેમ કે એમની મેં રૂટીન જોઈ છે લાઈફની, એમની પહેલાં પણ લાઈફ જોઈ અને પછી પણ લાઈફ જોઈ, તો એમની ચેન્જીસ કેમ લઈ? તો એ ચેન્જીસ એ યોગાથી, મેડિટેશનથી અને પ્રોપર હેલ્ધી ડાયટથી લઈ આવ્યા છે. તો એ અમે એક્ઝામ્પલ આજે બીજાની સામે પણ પ્રસ્તુત કર્યો
કે આવી રીતે તમે કરી શકો છો. એજ ઇઝ ઓનલી નંબર્સ, યુ કેન ચેન્જ એટ એની એજ. એમ થઈ ગયું કે હવે મારી ઉંમર થઈ ગઈ તો હું શું કરીશ, તો એમના માટે મેં અલ્પાબેનને જ પ્રસ્તુત કર્યા સામે કે અલ્પાબેન કેન ડુ ઇટ, યુ કેન ઓલ્સો ડુ ઇટ, ધેર ઇઝ નો એજ બાર ઇન ધેટ. એટલે અમે આ બધા કાર્યક્રમમાં આજે આ બધું મેઇન હાઇલાઇટિંગ હતું અમારું. પ્લસ અમે રીનાબેન લાખાણીજીને પણ એક એક્ઝામ્પલ તરીકે સેટ કર્યા હતા કે ભાઈ રીનાબેને ડાયટ લીધું છે તો એમનામાં શું ફેરફાર આવ્યો છે. ડાયટ શું છે, ખાલી ભૂખા રહેવું જ નથી. અમારો કોન્સેપ્ટ એ જ છે કે ડાયટ ભૂખા રહેવું નથી, ડાયટને આપણે પ્લાન કરવું પડશે. અને એના માટે જ અમે મેડમને હિનાબેનને રાજકોટથી અહીંયા બોલાવેલા હતા. હવે મેઇન તો એવું છે કે અમારો આની અંદર કોઈ કોન્સેપ્ટ એવો નથી કે અમે કસ્ટમર કરવા માટે આ મેં મારા ક્લબે કર્યું છે. મારા ક્લબે કોઈ જાતનું એડવર્ટાઇઝિંગ માટે નથી કર્યું. મારી ક્લબે સિર્ફ વુમનની હેલ્થ અને ચિલ્ડ્રનની હેલ્થ ફેક્ટરનું ધ્યાનમાં રહીને આ એક સોશિયલ મોટિવ તરીકે આ કામ કરેલું છે.